અધ્યાત્મ ભાવના સભર શ્રદ્ધેય તીર્થોથી છે. દયા ધર્મ, સ્યાદવાદ ધર્મ, આર્હત ધર્મ વગેરે નામોથી ઓળખાતા જૈન ધર્મમાં સૌથી ઉચ્ચ સ્થાને તીર્થંકર એટલે જીન, અરહત, અરિહંત ભગવાન કે ઈશ્વરનું છે. તીર્થંકર એટલે તીર્થની સ્થાપના કરનાર જીન, એટલે જેણે રાગ અને દ્વેષ જીતેલા છે. અરહત અર્થાત પૂજાને યોગ્ય અરિહંતનો અર્થ અરિને હણનાર. ભગવાન એટલે પરમ જ્ઞાની, તેજસ્વી, રૂપવંત અને ઈશ્વર એટલા માટે કે તેઓ ઐશ્વર્યવાન છે, દેવોના દેવ છે. આથી જ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કે નવકાર કરતા પ્રથમ નમસ્કાર અરહતોને કે અરિહંતોને કરવામાં આવે છે. ઓમ નમો અરિહંતાણમ. અતીતમાં અનેક અરિહંતો થયા છે અને ભવિષ્યમાં અનંત થશે, કેમ કે કાળ અનાદિ છે, અસીમ છે, અગાધ છે, અપરંપાર છે. ગુણ વિકાસ, જ્ઞાન, પ્રભાવ, શક્તિ અને સામર્થ્યમાં બધા જ તીર્થંકરો સમાન હોવા છતાં આયુષ્ય, વર્ણ, લાંછન ભિન્ન ભિન્ન હોય છે. આદિએ નામ કર્મની તથાવિધ વિશેષતાને લીધે કેટલાક તીર્થંકરોના પ્રભાવ ભક્તજનોમાં અધિક વિસ્તરે છે. પૂજકો કે ભક્તોમાં એમનું સ્થાન અતકેરું હોવાને કારણે એમની આરાધના વિશેષ થાય છે. એટલે જ 24 તીર્થંકરોમાં શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી આ 5 તીર્થંકરોની ઉપાસના વિશેષ પ્રમાણમાં થાય છે. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. આચાર્ય દેવ પૂજ્ય હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબનો જય. શ્રી રેવતગીરી મંડળ નેમિનાથાય નમઃ. નમો નમઃ. શ્રી ગુરુપ્રેમ સૂર્ય વર્તમાન વિશ્વના વિશુદ્ધ સંયમી તપસ્વી પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ વિજય હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબની અદ્ભુત આરાધના અને અનુમોદન્ય તપસ્યાની એક અનેરી ઝલક. પરમ હિમાંશુ સુરી મહારાજ અમારા જૈન ધર્મ માટે તે ગૌરવરૂપ હતા, અમારા કુટુંબ માટે ગૌરવરૂપ હતા અને આખી જિંદગી જે પવિત્રતા એનો સંયમ પાડ્યો એટલે એ પોતે જ દેવ સમાન થઈ ગયા છે. એનાથી જે આપણને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ આપણે જીવનમાં ધર્મની અંદર પાલન કરીએ. આચાર્ય દેવ શ્રીમદ વિજય હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબ સંવત 1963 ચૈત્ર સુદ છઠના રોજ ઉત્તર ગુજરાતના લીંબોદરા ગામે શ્રી ફૂલચંદભાઈ અને તેમના ધર્મપત્ની કુંવરબેનને ત્યાં હીરાભાઈના નામે જન્મ થયો, જેમના રોમ રોમમાં ત્યાગ અને વૈરાગ્યની ધારા વરસતી હતી. હીરાભાઈ બાળપણથી જ શુક્ર સમા તેજસ્વી સિતારા કઠોર જીવન જીવવાની તાલીમ પામેલા, ગજબ ધારણા શક્તિના કારણે સંઘમાં
નાની વયે પ્રતિક્રમણની આરાધના કરાવતા. પરમાત્માની ભક્તિ સાધુ વિચારો વચાતીથી સંયમ પ્રત્યેના અતૂટ રાગના બીજ પડેલા હોવાથી તેઓ ચંદનબેન સાથે લગ્ન ગ્રંથિમાં જોડાયા. છતાં પણ આ સંસાર જીવન સાથે સાથે તેમણે પોતાની સંયમ જીવનની ભાવનાથી અલગ રહી શકતા ન હતા. વડીલ બંધુની દીક્ષાના નિમિત્ત રૂપી સિંચનથી તેમની સંયમની ભાવના દિન પ્રતિદિન ખીલતી જતી હતી. પરંતુ ઉપાધ્યાય પ્રેમ વિજય મહારાજ સાહેબે પારખું કરેલ બાળ વૈરાગી ચીનુભાઈને પણ સાથે લેવા જણાવતા યોગ્ય તાલીમ બાદ બાળ દીક્ષાના સખત વિરોધના વાતાવરણમાં ખાનગીમાં ખંભાત પાસેના વત્રા ગામમાં પૂજ્ય નંદન વિજયાદિની મિશ્રામાં દીક્ષા આપવા તૈયારી કરી. છેલ્લા સમયે નાઈ ન આવતા સ્વહસ્તે પુત્રનું પ્રથમ મુંડન કરી પોતાના બાકી રહેલા ચારિત્ર મોહિનીય કર્મોનો ભૂકો બોલાવી પુત્ર નરરત્ન સુરેશ્વરજી મહારાજના દીક્ષા જીવનના માત્ર 11 માસ બાદ પોતે પણ પોતાના સંસારી સંબંધોનો ત્યાગ કરી તેમણે પોતે પણ પરમ પૂજ્ય રામ વિજય ગણિવર્યનું શિષ્યપદ પામ્યા. તેઓએ સંવત 1990 વૈશાખ સુદ 9ને અમદાવાદ ખાતે દીક્ષા લીધી હતી. ત્યારબાદ સંવત 1990 અષાઢ સુદ 1ને અમદાવાદ ખાતે વડી દીક્ષા પ્રાપ્ત કરી હતી. અનેક મહાપુરુષોની કેળવણીના જળ સિંચનથી પિતા પુત્રનું જીવન વિકસતું ગયું. સાધુ જીવનની સાધના સાથે પિતા પુત્રએ અનુક્રમે બાહ્ય અભ્યંતર તપની તલવાર વડે મહામૂલા મનુષ્ય ભવમાં મોહરાજાના મેદાનમાં કર્મોના કડાકા બોલાવવા અણધાર્યા આક્રમણો આદરી સિદ્ધ ગતિની સાધના દ્વારા મુક્તિપુરીની મંજિલે પહોંચવા પ્રબળ પુરુષાર્થનો પ્રારંભ કર્યો. આચાર્ય દેવ પૂજ્ય હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબની પાલખી યાત્રામાં અને દર્શનનો લાભ લેવા દેશ વિદેશથી હજારો શ્રાવકો જૂનાગઢની ધરા ઉપર હાજર થયા છે.
બાબુના વંડાથી નીકળી જગમાલ ચોક, માંડવી ચોક થઈ દિવાન ચોક તરફ આવી રહી હતી. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. જય જય નંદા, जय जय भद्रा. गुरुजी अमर रहो, जब तक सूरज चांद रहेगा गुरुजी तुम्हारा नाम रहेगा. त्रण भुवनना तारणहार महावीर स्वामी जय जयकारनाथ. ગગનચુંબી નારાઓ સાથે હજારો શ્રાવકો પાલખી યાત્રામાં જોડાઈ ચૂક્યા હતા. અને ગુલાલના ગુલાબી રંગથી ગિરનારની ધરા, નરસિંહ મહેતાની ધરા, જૂનાગઢ નગરી સમગ્ર ગુલાબના રંગથી રંગાઈ ચૂકી હતી. મહારાજ સાહેબે પોતાનું ગણિપત સંવત 2015 ફાગણ સુદ ત્રીજને મહારાષ્ટ્રના સત્તારા ગામે ધારણ કર્યું હતું. કઠોર તપસ્યાના સત્વારે તેઓએ સંવત 2015 વૈશાખ સુદ છઠને મહારાષ્ટ્રના અહમદનગર ખાતે પન્યાસ પદ પણ હાસિલ કરી લીધું હતું. તેથી યોગ્યતા અનુસાર વિવિધ પદવીઓ મેળવી સંવત 2029માં માગસર સુદ બીજને દિવસે પાલીતાણાના સિદ્ધગીરી મુકામે આચાર્ય પદ હાંસલ કરી પંચમ મેષ્ઠીના તૃતીય પદે આરૂઢ કરાયા. આજે 96 વર્ષની વયે દિવસ દરમિયાન અપ્રમત્તપણે સતત સંઘહિત ચિંતન માટે અભ્યાસ કરતા અને શાસન પ્રભાવના શુભ કાર્યોની મંગળ ફળોની ચકાસણી પચાંગના ઝીણા આંકડાઓમાં બારીકાઈથી કરતા જોવા મળે છે. શાસન ચિંતાની કરચલીઓ વચ્ચે પણ તપના તેજથી ઝગમગાટ કરતું મુખારબિંદ નિહાળવું એ પણ આપણા જીવનની ધન્યતા છે. સ્વ માટે વ્રજ ક્ષમા કઠોર અને પર માટે કુસુમ સમા કોમળ. આ મહાત્માના ઉદારતા, કરુણા, વાત્સલ્ય, અડોળ મનોબળ, દર્શન શુદ્ધિ આદિ ઉડીને આંખે ચડે તેવા ગુણોમાંનો એકાદ પણ ગુણ જો આપણા જીવનને સ્પર્શી જાય તો આપણી સાચી અનુમોદના ગણાશે. પરમ પૂજ્ય હિમાંશુ સુરીશ્વરજી મહારાજ સાહેબની 96 વર્ષની અનંત યાત્રા પૂજ્ય આચાર્ય સિદ્ધિસુરી મહારાજ સાહેબ, પૂજ્ય મેઘસુરી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય દાનસુરી મહારાજ સાહેબ, દાદા ગુરુ પૂજ્ય આચાર્ય પ્રેમસુરી મહારાજ સાહેબ, ગુરુદેવ પૂજ્ય આચાર્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય જીત મૃગાંકશુરી મહારાજ સાહેબ કે જેઓ પૂજ્ય હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબના વડીલ બંધુ, બાદ પૂજ્ય આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જેઓ પૂજ્ય હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબના પુત્ર તથા પર્યાય સ્થવિર મુનિશ્રી વિનયચંદ્ર મહારાજ સાહેબ કે જેઓ પૂજ્ય આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય અને મુનિશ્રી નયનરત્ન મહારાજ સાહેબ કે જેઓ પૂજ્ય આચાર્ય હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય જેવા આત્મજનોના સથવારે પોતાની 96 વર્ષની અનંત યાત્રા પૂર્ણ કરી હતી.
નાત જાત ધર્મ ભેદ પ્રભુ નથી જોતો. જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ લોહાણા હોવા છતાં પણ મહારાજ સાહેબની પાલખી યાત્રામાં ભાગ લઈ પોતાનું જીવન ધન્ય કર્યું હતું અને દર્શનનો લાભ લીધો હતો. હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું એકલો રાતે. મને જાહેરમાં આ લીલામ કરવાનું નથી ગમતું. પ્રભુ સલામત રાખે આ તરસ મારી, આ દરદ મારા. મને માંગી ભીખીને પ્રભુ ભક્તિ કરવાનું નથી ગમતું. દયાળુ છે, તમે માગો કે ન માગો તોય દેવાનો છે. વગર માગીએ પ્રભુ એ આપવાની ટેવ રાખી છે. દુઃખોને હંમેશા એકલો હું સંઘરી રાખું છું. ખુશીને વેચવાની ટેવ રાખી છે. મને શંકા પડે છે કે આ દીવાના શું દીવાના છે. પ્રભુ અસ્તિત્વને સંભાળજે કે આલોક દુનિયાના કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે. હવે જાણીએ આપણે આચાર્ય દેવ શ્રીમદ વિજય હિમાંશુ સુરીશ્વરજી મહારાજ સાહેબની કઠોર તપસ્યાના અમુક અંશો. જીવનનું પ્રથમ આયંબિલ માત્ર શેકેલા ચોખા અને દ્વિતીય આયંબિલ શેકેલા ચણા વાપરી ભાવિના સંયમ જીવનમાં લગભગ 3005 ઉપવાસ અને 11500 આયંબિલની ઉગ્ર તપસ્યાનું બીજ રોપ્યું. અરિહંત પદમાં 20 વાર 20 ઉપવાસ કરી છેલ્લી વિસીના પારણે સિદ્ધગીરીની યાત્રા બાદ આયંબિલથી પારણું. તીર્થંકર વર્ધમાન તપના 1 થી 24 ભગવાનના ચડતા ક્રમે ઉપવાસ કરી 24 થી પહેલા ભગવાનના ચડતા ક્રમે ઉપવાસમાં સંભવનાથના 22 ઉપવાસને પારણે સિદ્ધગીરીની યાત્રા બાદ આયંબિલથી પારણું અને આદિનાથ ભગવાનના 24ના બદલે 30 ઉપવાસ કરી સિદ્ધગીરીની યાત્રા કરી. સંવત 1995માં સ્થિરતામાં 260 દિવસમાં ચાલુ વર્ષી તપમાં 16 થી 23 ભગવાનના ઉપવાસ સહિત 208 ઉપવાસ કર્યા. સંવત 1993માં પુનઃ સ્થિરતામાં 135 દિવસમાં શ્રેણી તપ અને એક વિસી સહિત 116 ઉપવાસ. વર્તમાન તપની 61મી ઓળીમાં 29 દિવસમાં 7 છઠ 2 અઠમ પારણે 9 આયંબિલ સહિત ગિરનારની 99 યાત્રા અને છેલ્લે 28 થી એક જ વાર પાણી વાપરી જામ કંડોરણાથી જૂનાગઢ પગપાળા સંઘનું સુકાન સંભાળ્યું. 85 વર્ષની વયે સિદ્ધગીરી અને ગિરનારની યાત્રા અને અખંડ 1100 ઉપરાંત આયંબિલમાં વૈશાખ માસની ધરતી ધરા પર માત્ર 22 દિવસમાં રાજકોટથી અમદાવાદ 225 કિલોમીટરનો ઉગ્ર વિહાર કર્યો. 86 વર્ષની વયે પણ આજ દિન સુધી દોડીનો ઉપયોગ ન કરતા પગપાળા વિહાર કરતા હતા. 20 સ્થાનક તપના નમો સિદ્ધાણામ પદના 5 અક્ષરને અનુલક્ષી 5 અઠાઈ કરી. 72 વર્ષની વય સુધી 9 પદની ઓળીની વિધિપૂર્વક આરાધના કરી. 78 વર્ષની વય સુધી
પર્યુષણનો અઠમ, ચોમાસી દિવાળી, છઠ કર્યા અને જ્ઞાન પંચમી, મૌન એકાદશી, સંવત્સરીનો ઉપવાસ આજ દિવસ સુધી કર્યો. વર્તમાન તપની 108 ઓળી અનેક વિવિધતા પૂર્વક કરી. 54મી ઓળીમાં સિદ્ધગીરીની નિત્ય 2 યાત્રા સાથે 108 યાત્રા, 55મી, 56મી અને 57મી ઓળી સંવત 2008માં સિદ્ધગીરીની પાવન વિશ્રામ કરી. 58મી ઓળીમાં 7 છઠ અને 2 અઠમ સહિત સિદ્ધગીરીની 120 યાત્રા કરી. 59મી, 60 અને 61, 64મી ઓળી છઠના પારણે આયંબીથી કરી. 65, 66મી ઓળી એકાંતરે ઉપવાસથી કરી. સિદ્ધગીરી અને રૈવતગીરી ગિરનાર પ્રત્યેની અણશ્રદ્ધાના કારણે સેંકડો યાત્રાઓ કરેલ છે. સિદ્ધગીરી અને રૈવતગીરીની અનેક વાર પ્રદક્ષિણા કરેલ છે. 69 વર્ષના સંયમ પર્યાયમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક આદિ પ્રદેશોમાં હજારો માઇલ વિચરી ક્ષેત્ર સ્પર્શના કરેલ છે. મફત આવ્યું અમને મહારાજ સાહેબની પાલખી યાત્રામાં હજારો શ્રાવકો બાબુભાઈના વંડા જગમાલ ચોકથી લઈ છેક તળેટી સુધી આવ્યા. ત્યાંથી ગિરનાર તરફ પાલખી યાત્રા 5000 પગથિયા ચડી સરસાવન તરફ જવા નીકળ્યા હતા. સરસાવન ગિરનાર ઉપર શ્રી નેમનાથ ભગવાનની દીક્ષા કેવલ કલ્યાણ ભૂમિ પર તીર્થોદ્ધારની પ્રેરણા દ્વારા ભવ્ય સમવસરણ મંદિરનું નિર્માણ ઉપરાંત ઘોલેરા, પાલીતાણા, વાંકાનેર, નડિયાદ, રાજકોટ, વેરાવળ, અમદાવાદ વગેરે સ્થળોએ જીનબીમ તથા સાણંદમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરી. હજારો કિલોમીટર પગપાળા યાત્રા કરી, જેમાં જામકંડોરણાથી જુનાગઢ, જામનગરથી જુનાગઢ થઈ પાલીતાણા, વાંકાનેરથી જુનાગઢ, ધંધુકાથી પાલીતાણા, સાણંદથી સેરીસા, અમદાવાદથી સેરીસા, જુનાગઢથી પાલીતાણા, પાલીતાણાથી જુનાગઢ, અમદાવાદથી શંખેશ્વર, વિરમગામથી ભોયાણી, જેમાં અનેક પુણ્યાત્માને સંયમ માર્ગની દીક્ષા અર્પણ કરી શાસનની સેવામાં જોડાયા. જીવનની સંધ્યાકાળના સમયે મહારાજ સાહેબને શત્રુંજય અને ગિરનારની યાત્રા કરવાની ભાવના થતા 94 વર્ષની ઉંમરે અમદાવાદથી રોજ 11 કિલોમીટરનો પગપાળા વિહાર કરીને 20 દિવસમાં પાલીતાણામાં શત્રુંજયના ડુંગર ઉપર આદિનાથ ભગવાનના દર્શન કર્યા. લગભગ 10 માસ પાલીતાણામાં રોકાણ કરી
આયંબિલ તપ કરી 200 યાત્રિકોનો સંગ લઈ કારતક વદ 14 સંવત 2058ના દિવસે જૂનાગઢમાં પાવન પધરામણી કરેલી હતી. લગભગ છેલ્લા 1 વર્ષથી જૂનાગઢમાં બિરાજમાન હતા, જેમાં હજારો વર્ષના જૈન શાસનના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગરવાગઢ ગિરનારની તળેટીમાં સામૂહિક ચાતુર્માસિક આરાધનાનું આયોજન થયેલ હતું. છેલ્લા લગભગ 2 માસની ટૂંકી બીમારી બાદ મહારાજ સાહેબ શ્રી માસર સુદ 14 અંગ્રેજી તારીખ 18/12/2002ના રોજ બુધવારની રાત્રે 12:40 કલાકે સંપૂર્ણ સમાધિપૂર્વક અરિહંત પરમાત્માનું રટણ કરતા કરતા દેવલોક તરફ પ્રયાણ કરી ગયા. મહારાજ સાહેબની પાલખી યાત્રા હેમાભાઈનો વંડા ઉપરકોટ રોડથી લઈ જગમાલ ચોક, માંડવી ચોક, દીવાન ચોક, ગિરનાર રોડ થઈ ગિરનાર તળેટી થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી. પાલખી યાત્રા નીકળતા હજારો લોકો શ્રાવકો તેમાં જોડાયા હતા. રાજમાર્ગો પર મહારાજના અંતિમ દર્શનાર્થે ભાવિકો રસ્તાઓ પર કતારબંધ ગોઠવાયા હતા. અશ્રુભીની આંખે વિદાય બાદ બપોરે ગિરનાર પર્વત ખાતે આવેલ સહસાવન ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જીવન વચ્ચે જૈનાતરમાં મહાન તપસ્વી સમ્રાટનું બહુમાન મેળવી 96 વર્ષની જૈવ વયે અરિહંત ચરણ પામતા જૈન સમુદાયમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી અને દેશ વિદેશથી હજારો શ્રાવકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગુરુ મહારાજ હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબના જીવનમાં અસંખ્ય ચમત્કારો થયા હતા. તેમના સંપર્કમાં આવેલા ભાવિકોના દુઃખ દર્દો દૂર થયા હતા. કેન્સર પીડિતોના કેન્સર, ખરાબ થયેલી કિડનીઓની ફરી કાર્યરત થયાના બનાવો બન્યા હતા.
जब तक सूरज चांद रहेगा, बराबर है। प्रेम से बोलो, प्रेम से बोलो, आगे से बोलो, पीछे से बोलो, ગુરુ મહારાજ સાહેબના સંસાર સાગરના સ્વજનો માતા કુંવરબેન, પત્ની ચંદનબેન, પુત્રી વિમળાબેન, પિતા ફૂલચંદભાઈ, લઘુબંધુઓ સ્વર્ગસ્થ મંગળદાસભાઈ, પૂનમભાઈ, રસિકભાઈ, રમણભાઈ અને પુત્ર પૂજ્ય આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જેઓ મહારાજ સાહેબ પહેલા કાળ ધર્મ પામી પ્રભુ તરફ પ્રયાણ કરી ગયા હતા।